ગુજરાતનો આવાજ। સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીમાં નાહવા પડેલા બે પિતરાઈ ભાઈઓના ડૂબી જવાથી મોત। સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીમાં નાહવા પડેલા બે પિતરાઈ ભાઈઓના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે। મૃતકોની ઓળખ કિશોરસિંહ જાડેજા, અજયસિંહ પરમાર તરીકે થઈ છે। નાહવા પડેલા બંને ભાઈઓ નદીની વચ્ચોવચ પહોંચ્યા બાદ ઊંડા પાણીમાં ગરકાવ થયા। ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે 3 કલાક બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી પરિવારની નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે। ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડતા નદીમાં આવ્યા ઘોડાપૂર, ખેડૂતો થયા પરેશાન। ધારી તાલુકાના ગીર પંથકમાં 7મા દિવસે ધોધમાર વરસાદ, જેમાં ખિસ્સા ગામે આવેલ નદીમાં આવ્યા ઘોડાપૂર તેમજ ચલાલા, લાખાપદર, જર, મોઝર, ગોપાલગ્રામ, વાવડી, દહેડા, ગીગાસણ, સિવળ આ સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। દોલતપુરા નજીક મારુતિ કોમ્પ્લેક્સમાં જમીન મકાન લે વેચ કરનારે કર્યો આપઘાત, પોતાની જ રિવોલ્વરથી કર્યું ફાયરિંગ। જૂનાગઢ જમીન મકાન લે વેચ કરનારો આપઘાત, 55 વર્ષીય ભરતભાઈ વાકનું સારવાર દરમિયાન મોત। દોલતપુરા નજીક મારુતિ કોમ્પ્લેક્સમાં આવેલા ઓફિસના રૂમમાં કર્યો આપઘાત, અગમ્ય કારણોસર રિવોલ્વરની ગોળી મારી જીવન ટૂંકાવ્યું। ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા। સારવાર હેઠળ પોલીસે હથિયારનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે। રાજ્ય ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે। ગુજરાતની આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા નિર્દેશ આપવામાં આવ્યો। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિકાસ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીને બેલેટ પેપર અને કાઉન્ટિંગ હોલ સહિતની તૈયારીઓ કરવા માટે સૂચના આપવામાં આવી છે। કે અહેવાલ પ્રમાણે 1/4/2022 થી 30/6/2025 સુધી મુદત પૂર્ણ થતી હોય તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે।